આ બરબીડની જગ્યાનો અમર ઇતિહાસના સામે જેનું નામ છે બરબીડની જગ્યાની માલિબા આ ગેલા દાદા ભુવા અને ગોબર દાદા આજથી ક્યાં બરબીડ ને ક્યાં કટારિયા કેવો સમય કેવી વેળા ગરી ગરીબ મિત્રો ઈ જગ્યાની માલિબા ઈ બરબીડના મહણખંડીની માલિબા મારા બાપ ગોબરિયાએ દેવીને એવું કીધું હતું આ બિરલાની દેવી એકલડે આવડે જો કે વાલા આ વાત તો ગોબર દાદા અહીંયા કટારિયામાં ફૂટા હતા અને ના ગેલા દાદા દેવ થઈ ગયા હતા આયા દેવીએ સપનામાં આવીને એવું કીધું ગોબરિયા આલે બરબીડની જગ્યાની માલિબા મારા ગેલિયાને મખે ચાર વાતો કરી અને ના તો ગેલા દાદા દેવ થઈ ગયા મધરી રાતે ગોબર દાદા જાગી પોતાના ઘરેથી ઋષિમાને જગાડે છે સાંભળો છો ઉભી થાય કેમ મારે બરબીડ જાવું કે જી આગે આયા આવો છો અત્યારે શું કામ કે લાના મારે બરબીડ જાવું છે માથે મેલ ખાયું બાંધી અને મારો બાપ ગોબરિયો આવડિયા કટારિયાની જગતની માલિબાજી હાલીને ગયો મિત્રો અહીંથી ઘણો પંથ કહેવાય તેની વાહન નહીં વ્યવહાર નહીં અને તેની હાલીને જાય ને હાલીને આવે એ પ્રાગના દોરા ફાટ્યા ગોબર દાદા બરબીડના સીમાડાની માલિબા કરી જાઓ અને તારે મિત્રો ઈ સીમાડાની માલિબા કોઈ માલધારી પરોડિયા ઢોર સારતા અને શેઠેથી માણા જોવે છે ઈ માલધારીને એમ થયું કોઈ માણા આવતો હોય એવું લાગે છે નજીક આવ્યા એટલે કીધું કે આ તો ગોબર દાદા છે ગેલા દાદાના જોશી છે આવો આવો ગોબર દાદા આવો અને ના દેવ તો જેગવી અને દાદાને ભૂંગળી ભરીને પીવે છે અને એ માલધારીએ એવી વાત કરી ગોબર દાદા તમને કાઈ ખબર છે કે ના બાપ કે આજ હમે આજમાં એવો બનાવ બન્યો ગેલા દાદા દેવ થઈ ગયા કે નો હોય હા ગેલા દાદાનો પ્રાણ હોય તેથી મિત્રો મારો બાપ ગોબરિયો ઢગલો થઈ ગયો હો શરીરમાંથી પ્રાણ ઉડી ગયો હોય એવું એને વહમો લાગ્યું તેથી માલધારીએ કીધું હે ગોબર દાદા હજી અહીંથી કામ શેઠું છે તમે ઉતાવળ રાખો ઉતાવળા હાલશો તો વિહામે વેળા થાજો નહીંતર શમશાનની માલિબા અને તેથી સીમાડેથી મારો બાપ ગોબરિયો એ લાકડીનો ટેકો લઈ લાકડીના માથે મેલ ખાયું બાંધી આમ નેજો કરે છે શમશાનની માલિબા ગોઠવાઈ ગયા છે નનામી ગોઠવાઈ ગઈ છે પાંચ પછી નાદેલા અને પાંચ પછી ભાઈઓ આમ શેઠેથી કોઈ નજર કરે છે કોઈ માણા આવતું હોય એવું લાગે કોઈ વાટરિયાવાનું કહેશે ઘડીક વાર્યો અને તેથી શેઠેથી મારો બાપ ગોબરિયો માથે ઓઢું નાખી અને કોક મેંડ્યો અને વાલા તેથી મારી નાદી એવું કીધું ગોબર દાદા છે જોશી એને આવી જવા દે ગેલિયા મુવાનો અને મારા દાદા ગોબરિયાનો જૂનો નાતો હતો સેલું કાઈના મતના દર્શન ભલા મારો બાપ ગોબરિયો શમશાનની માલિબા આવીને કોક મેલે છે દ્રાવડિયા શું કર્યું તે શું કર્યું મને ગોબરિયાને શેત્ર્યો મને ગોબરિયા પાસે રમત માન
તારે મિત્રો એ ભરબડિયા હાકના જે વાયુ જે હારે હતા એ ગોબર દાદા સલાહ ગોબર દાદા સાલા રહેલા ગેલા દાદાની તો બહુ ઉંમર થઈ ગઈ અને તેથી મારો બાપ ગોબરિયો રોતો રોતો એવું કહેશે એ મારી નાય હું ગેલિયા હાથો નથી રોતો હું તો એક દગાવડે હાથો રમજ માંડી માંડી અંધારામાં ગાવડી આ તારે નતું કરવું આ ગેલિયાની હાથે મને ગોબરિયાને મારી નાખ્યો હતો મને ગોબરિયાને વિહી અને તારે આ ગેલિયો નલાવીની માથે ફૂટો છે શેની માથે ફૂટો છે हमने गैलियाने અગ્નિ સંસ્કાર આપશે એની રાત ઉડી જાય પણ ઓલી ચાર વાતોનું તું ગાવને શું કરી ઈ મને હાલે સાલે મને ગોબરિયાને સાંભળ છે અને તેથી મારા બાપ ગોબરે એવું ગવડી બીજું તો ઠીક પણ આજ તું મને જવાબ નહીં દે ને તો આજ ગેલિયા હારે ગોબરિયો શેની માલમાં પડીને મરી જવાનો છે આવી વાતો કરી એટલે મિત્રો જગાવડને બે ઘડી શમશાનની માલમાં આવવું પડ્યું મારો બાપ ગોબરિયો રોતો રોતો વાતો કરે છે આવી મારા બાપ ગેલિયાને ગોઠવો છે મારા બાપ ગેલિયા ભાઈ દેવી આવીને ઊભી રહ્યો ગોબરિયા સાનો રહી બોલ મારે બોલ એ મારા બાપ ગેલિયા ગોબરિયાનો એક દી એક સૂરો નય મળે નહીં મળે મને ગોબરિયા જેવા મનના તીલા મળે મને ગાવડે દિલેરી નહીં મારા ગોબરિયા જેવા હીરા
મારી મારા બાપ સુખલાનું જહાજ થાય નહીં મળે તને ગોબરિયા જેવા નાચીના તને નહીં મળે ગોબરિયા હીરા નહીં મળે નહીં ગોબરિયાના આગળ રાખીને વાતો કહે ને આવડિયા જગ્યાની માલિબા જુગ જાય જુગનો પાયો જાય અને બિરદાની દેવીને તો માંડીને બીજું માંડવા દવલે તેથી મને ગોબરિયાની દેવીને મને રણની દેવીને ખોટ લાગી જાય